Hi everyone, good morning. Once again I welcome you. Standard 9 subject English અને આજના 22મા લેક્ચરમાં આપણે મળ્યા છે. એ પહેલા આપણે વાત કરીએ 21મા લેક્ચરની. ત્યારે આપણે સમજ્યા હતા સાદા વર્તમાન કાળમાં વપરાતા જુદા જુદા નિયમ, જેમાં es ક્યારે મુકાય, ies ક્યારે મુકાય, ક્યારે ક્યારે y પછી તરત જ s લાગે છે, ક્યારે y નીકળી ગઈને ies લાગે છે, અથવા ક્યારે ves પ્રત્યે મૂકવાનું છે, એની આપણે ચર્ચા કરી હતી. હવે આજના આ 22મા લેક્ચરની અંદર જ્યારે આપણે મળ્યા છે ત્યારે આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ અને નેગેટિવ સેન્ટેન્સના જે નિયમ છે એની ચર્ચા કરી લઈએ. સો મિત્રો, અહીં આગળ આપણે લખીએ છીએ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. હવે આ ઇન્ટ્રોગેટિવ જે સેન્ટેન્સ છે એનો અર્થ થાય પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્ય. મિત્રો, આની અંદર એક નિયમ યાદ રાખવાનો છે. કયો નિયમ એ બરાબર ધ્યાનથી જોજો. જ્યારે કર્તા તરીકે I, you, we, they અથવા બહુવચન કરતા, જ્યારે કર્તા તરીકે આયુ વિધે અથવા બહુવચન કરતા વાક્યમાં આવેલો ત્યારે સાદા વર્તમાન કાળ પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત do થી થાય છે, જેમાં ક્રિયાપદને અંતે કોઈ ફેરફાર થતો નથી. આ વાત મિત્રો આ યાદ રાખવાનું. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ની અંદર યાદ રાખવાનું છે કે જ્યારે વાક્યમાં કર્તા તરીકે I, you, વિધેય અથવા બહુવચન કરતા હોય અને સાદા વર્તમાન કાળના વાક્યની અંદર જ્યારે આપણે એને પ્રશ્ન વાક્ય બનાવી રહ્યા હોય ત્યારે પ્રશ્ન વાક્યની શરૂઆત ફરજિયાત do થી જ થાય છે. મિત્રો, આ વાત તમારે યાદ રાખવાની. આ વસ્તુ તમારે યાદ રાખવાની. સાદા વર્તમાન કાળના પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત do થી થાય છે. હજુ બીજો એક નિયમ છે. અચ્છા, do થી થાય છે તો આપણે જો, પરંતુ ક્યારે? તો કર્તા તરીકે I, you, we અથવા બહુવચન કરતા હોય ત્યારે. એ જો તમે અંડરલાઈન કરેલી બે બાબતો યાદ રાખો કે જો કર્તા તરીકે I, you, we અથવા બહુવચન કરતા હોય તો સાદા વર્તમાન કાળમાં પ્રશ્ન વાક્યની શરૂઆત do થી. એનાથી વિરુદ્ધનો બીજો એક નિયમ, જ્યારે વાક્યમાં કર્તા તરીકે he, she, it અથવા એકવચન કરતા આવેલ હોય ત્યારે સાદા વર્તમાન કાળમાં પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત ફરજિયાતપણે યાદ રાખવાનું મિત્રો, does થી થાય છે. અહીંયા આ બાબતને પણ તમારે યાદ રાખવાની. જો કર્તા તરીકે he, she, it અથવા એકવચન કરતા હોય ત્યારે સાદા
વર્તમાન કાળમાં પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત ફરજિયાતપણે does થી જ થાય છે. એટલે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પ્રશ્નાર્થ વાક્યની અંદર જ્યારે આપણે કોઈ પણ વાક્ય બનાવીએ છીએ ત્યારે ફરજિયાત આ બે નિયમોને આધીન થઈને તમારે શું કરવાનું છે? વાક્યો તૈયાર કરવાના છે. આ જે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ વાક્યમાં આ બે નિયમો તમારે યાદ રાખીને છે ફરજિયાતપણે વાક્ય બનાવવું પડશે. હવે મિત્રો અહીંયા આગળ આપણે જોઈએ તો અહીંયા અંડરલાઈન કરી દઈએ છીએ અને હવે આ જે પોર્શન છે એ પોર્શનની અંદર આપણે વિધાન વાક્ય જોઈએ એટલે અગેન અહીંયા આગળ અંડરલાઈન કરી દઈએ છીએ. યાદ રાખજો અહીંયા જે લખાશે એ અફર્મેટિવ સેન્ટેન્સ લખાશે. અફર્મેટિવ સેન્ટેન્સ. હવે આ જે અફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય અહીંયા લખાય છે એ જ વાક્યના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો આપણે આ જે કોલમ છે ત્યાં આગળ બનાવીશું ઉપરના બે નિયમોને આધીન થઈને. એટલે તમને ખ્યાલ આવે કે જો વાક્ય સાદા વર્તમાન કાળનું વિધાન વાક્ય આ પ્રમાણે હોય તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય આ રીતે બનશે. ટૂંકા વાક્યો લઈએ જેથી કરીને તમને સારી રીતે સમજ પડે. ફોર એક્ઝામ્પલ, you sing a song. તું ગીત ગાય છે. પહેલા આપણે અફર્મેટિવ સેન્ટેન્સીસ લખી લઈએ એને જેથી કરીને આપણે ઇન્ટ્રોગેટિવ તરફ બનાવીશું. બીજું એક વાક્ય લઈએ, we learn English. ત્રીજું એક સેન્ટેન્સ લઈએ, they play chess. અહીંયા આગળ આપણે he કર્તા તરીકે લઈએ, he drives a car. આપણે કર્તા તરીકે she લઈએ, she rides an asset. અને અહીંયા આપણે બહુવચન કોઈ કરતા હોઈએ. ફોર એક્ઝામ્પલ, the boys read a lesson. મિત્રો આટલા વાક્યો આપણે જોઈએ. તમે એ જોયું કે કર્તા તરીકે you આપ્યું છે, we આપ્યું છે, they, ઇવન આ જે લિસ્ટ બનાવ્યું છે એમાં આપણે કર્તા તરીકે he નો પણ ઉપયોગ કર્યો, she નો પણ ઉપયોગ કર્યો અને બહુવચન કર્તાનો ઉપયોગ કર્યો. એટલે અહીંયા આગળ boys શબ્દ તરીકે the boys. હવે આ વાક્યનું જ્યારે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ તો શું થાય? તો મિત્રો પહેલા તો આપણે સમજીએ, you sing a song એટલે તું ગીત ગાય છે. હવે આપણે સામેવાળી વ્યક્તિને એવું કહેવું છે, શું તું ગીત ગાય છે? તો ફરજિયાત તમારે યાદ રાખવાનું છે કે કર્તા તરીકે you હોય અને જો સાદા વર્તમાન કાળનું પ્રશ્નાર્થ વાક્ય તમે બનાવતા હોય ત્યારે ફરજિયાત do નો ઉપયોગ થાય. એટલે વાક્યની શરૂઆત do થી થશે. તો ફરજિયાત અહીંયા શું આવશે? do. સો વાક્ય બને, do you sing a song? Do you sing the song? તમને ખબર છે પ્રમાણે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે ફરજિયાતપણે શું થાય? વાક્યના અંતે ક્વેશ્ચન માર્ક મુકાય જ છે. બીજો સેન્ટેન્સ છે જેમાં કર્તા we છે. અગેન પહેલો નિયમ લાગુ પડે કારણ કે વાક્યમાં કર્તા છે we અને એટલા માટે પ્રશ્નાર્થ વાક્ય બનશે do. સો વાક્ય બને, do we learn English? Do we learn English? Question mark. મિત્રો we learn English એનો અર્થ થાય અમે અંગ્રેજી ભણીએ છીએ, અમે અંગ્રેજી શીખીએ છીએ. જ્યારે અહીંયા આપણે do we learn English એનો અર્થ થાય શું અમે અંગ્રેજી શીખીએ છીએ?
they play chess કરતા તરીકે they આપ્યું છે. ફરજિયાત વાક્યની શરૂઆત do થી થશે. પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત do થી થશે. અહીંયા આગળ તમે જોશો તો વાક્યમાં છે તેઓ ચેસ રમે છે. આપણે એવું કહેવું છે શું તેઓ ચેસ રમે છે? એટલે અહીંયા વાક્ય બની જાય છે do they play chess? Do they play chess? અગે તમે જોશો તો અહીંયા આગળ લખ્યું છે નંબર 4 માં he કરતા તરીકે he આવે. હવે પહેલો નિયમ અહીંયા આગળ આપણે સ્ટોપ કરીએ છીએ અને બીજા નિયમમાં લખીએ he. જો he કરતા તરીકે હોય તો સાદા વર્તમાનકાળના પ્રશ્નવાક્યની શરૂઆત does થી થાય. હવે મિત્રો અહીંયા આગળ he છે એટલે ચોથા નંબરના જે વાક્ય છે એની અંદર જ્યારે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં ફેરવીશું he drives a car, તે કાર ચલાવે છે. તો એને આપણે કન્વર્ટ કરવું હોય તો ડેફિનેટલી એનો અર્થ શું થાય? શું તે કાર ચલાવે છે? તો એના મીન્સ આવો ભાવાર્થ ક્રિએટ કરવા માટે ફરજિયાતપણે તમારે નિયમને આધીન થઈને અહીં આગળ does મૂકવું પડશે. વાક્યની શરૂઆત does થી થશે અને ત્યારબાદ ફરજિયાતપણે કર્તા તરીકે he મુકાશે અને જે તે પણ ક્રિયાપદને અંતે તમે જુઓ છો કે s આપેલો છે એ s નીકળી જાય છે અને ફરજિયાતપણે જોશો તો અહીંયા આગળ ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય છે. રાઈટ. હવે મિત્રો અહીંયા આગળ નિયમ કેવો લખ્યો છે કે જ્યારે વાક્યમાં કર્તા તરીકે he she અથવા એકવચન કરતા આપેલ હોય ત્યારે સાદા વર્તમાન કાળમાં પ્રસ્તાવ વાક્યની શરૂઆત ફરજિયાતપણે 10 થી થાય છે. હવે એક બાબત અહીંયા એડ કરી દઈએ. અહીંયા સ્પેસ છે એમાં એક બાબત એડ કરી દઈએ કે ક્રિયાપદને અંતે s es જે હોય એ શું થઈ જાય? નીકળી જાય છે. એટલે અહીંયા આગળ આપણે શું લખીશું? જેમાં ક્રિયાપદની પાછળ આપેલ s અથવા es નીકળી જાય છે. મિત્રો તમે જોયું કે અહીંયા આગળ આપણે આ જે બાબત લખી છે એને પહેલા સમજ્યા કે વિધાન વાક્યમાં કર્તા તરીકે he છે સાદા વર્તમાન કાળમાં એટલે ક્રિયાપદની પાછળ s કે es નો ફેરફાર થાય. અહીંયા આગળ s લાગેલો છે. જ્યારે પ્રશ્નાર્થ વાક્યની વાત કરીએ ત્યારે વાક્યમાં does આપેલું હોવાના કારણે ક્રિયાપદની પાછળ આપેલ s અથવા es શું થાય? નીકળી જાય અને ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય. એટલે અહીંયા ડ્રાઈવ આવશે તો વાક્ય બન્યું does he drive a car? વાક્યના અંતે ફરજિયાત ક્વેશ્ચન માર્ક આવે. મિત્રો અહીંયા આગળ લખ્યું she writes an essay. તેણી નિબંધ લખે છે. તો પાંચમા નંબરનું જે વાક્ય છે એમાં આપણે એવું કહેવાનું છે શું તેણી નિબંધ લખે છે? તો વાક્ય એ બની જશે does she write an essay? Does she write an essay? Question mark. અને અંતમાં છેલ્લો આપેલું જે વાક્ય છે the boys read a lesson. મિત્રો યાદ રાખો ઘણા બધા છોકરાઓ છે. હવે બોયઝ હોય ત્યારે ક્રિયાપદની પાછળ કોઈ ફેરફાર નથી થતો કારણ કે એ બહુવચન કરતા છે એટલે રીડ આવે. પણ જો એકવચન કરતા હોત તો એટલે કે એક જ છોકરો હોત તો ધ બોય તો ફરજિયાત શું થાય? ઉપરનો નિયમ લાગુ પડે કે એકવચન કરતા હોય ત્યારે s કે es લાગે છે. ત્યારે આપણે શું કરવાનું છે? ધ બોય રીડ્સ અ લેસન અને ત્યારે પ્રશ્ન વાક્ય does થી બનશે. પરંતુ બોર્ડ ઉપર જે છેલ્લું વાક્ય લખ્યું છે છઠ્ઠા નંબરનું એમાં તો બહુવચન કરતા છે અને બહુવચન કરતા હોવાના કારણે does નહીં પરંતુ શું આવશે? do આવશે. ત્યારબાદ આપણે જે તે કરતા હોય લખીશું so do the boys અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ જ રહેશે read a lesson. આમ કરીને મિત્રો તમે જોયું કે જુદા પ્રકારના જે સાદા વર્તમાન કાળના વિધાન વાક્યો છે એને આ બે નિયમને આધીન થઈને જ્યારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવામાં આવે સમજી વિચારીને ત્યારથી તો પરીક્ષામાં જો આના અનુસંધાનમાં જો કોઈ ક્વેશ્ચન હોય તો એ ક્વેશ્ચનનો આન્સર તમારો ખોટો પડતો નથી. હવે અહીંયા આગળ આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની વાત કરી. હવે આપણે વાત કરવી છે નેગેટિવ સેન્ટેન્સ. ત્યારે અહીંયા આગળ સૌથી પ્રથમ આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જે છે એનું એક ફોર્મેશન લખી દઈએ. એ ફોર્મેશન યાદ રાખવું ખૂબ જ અગત્યનું છે મિત્રો. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ફોર્મેશન તો તમે જો અહીંયા આગળ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સના ફોર્મેશન તમે જાતે પણ ક્રિએટ કરી શકો છો કારણ કે તમને વાક્યો આવડ્યા છે. એટલે ફોર્મેશનમાં શું હોય તો વાક્યની શરૂઆત do અથવા does થી થાય. ત્યારબાદ
કર્તા આવે છે એટલે કે સબ્જેક્ટ આવે. એના પછી ફરજિયાત ક્રિયાપદનું મૂળ રૂપ જ મુકાય છે. ક્યારે પણ એસ મુકાતું નથી પ્રસ્તાવ વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ. ત્યારબાદ કર્મ મુકાય છે અને કર્મને અંતે ક્વેશ્ચન માર્ક મૂકીને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રસ્તાવ વાક્યની આપણે રચના કરી શકીએ છીએ. જે ઓલરેડી આપણે અહીંયા વિધાન વાક્યો અને પ્રસ્તાવ વાક્યોને આપણે ફેરવ્યા અને એની અંદર આપણે સમજ્યા તો ખ્યાલ આવ્યો કે આ પ્રમાણેનું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનું ફોર્મેશન એટલે કે સૂત્ર બની શકે છે. તો મિત્રો આ ફોર્મેશન જે છે એને તમારે ખૂબ જ સાવચેતીપૂર્વક તમારે નોટબુકમાં લખવાનું પડશે અને આ જીવન તમારે આ જે ફોર્મેશન છે એને યાદ રાખવું પડશે. કારણ કે બધું બદલાશે પરંતુ અંગ્રેજીનું જે ગ્રામર છે ક્યારે નથી બદલાતું મિત્રો. એટલે તમે જ્યારે 11th યા 12th માં જશો યા ફર્ધર સ્ટડી માટે આગળ જ્યારે કન્ટિન્યુ કરશો તમારા લાઈફમાં ત્યારે ડેફિનેટલી આ જે બાબત છે એ એઝ ઇટ ઇઝ રહેવાની છે. સો યુ હેવ ટુ કીપ ઇન માઇન્ડ. હવે અહીં આગળ આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની બધી બાબતો પૂરી કરી. હવે આપણે વાત કરીએ છીએ નેગેટિવ સેન્ટેન્સની. ત્યારે મિત્રો યાદ રાખજો કે નેગેટિવ સેન્ટેન્સ આ નેગેટિવ સેન્ટેન્સનો અર્થ થઈ જાય છે નકાર વાક્ય. હવે આ જે નેગેટિવ સેન્ટેન્સ છે મિત્રો એમાં એક નાનકડી બાબત તમારે યાદ રાખવાની છે. જે ઓલરેડી આપણે જ્યારે 20મા લેક્ચરમાં ચર્ચા કરી સાદા વર્તમાન કાળની એની અંદર મેં ઓલરેડી તમને કહ્યું હતું અને એ કઈ બાબત છે તમારે યાદ રાખવાની છે કે સાદા વર્તમાન કાળના નકાર વાક્ય ડુ અથવા ડઝ પછી નોટ મુકાય છે. આ બાબત તમારે યાદ રાખવાની. સાદા વર્તમાન કાળના નકાર વાક્યમાં ડુ અથવા ડઝ મૂકો અને ડુ અથવા ડઝ મૂક્યા પછી ફરજિયાત શું મૂકવાનું છે તમારે નોટ મૂકવાનું છે. મિત્રો આ જે બાબત છે એ તમારે બોલવાની નથી. નોટ મૂકીશું ત્યારે જ આપણે એ વાક્યનો સાચો અને એકદમ સચોટ આપણે એનો અર્થ કાઢી શકીશું. નકારાત્મક અર્થ આપણને મળે છે. તો મિત્રો આ જે નિયમ છે આ નિયમને પણ તમારે યાદ રાખવાનો છે. અહીંયા જે છે તો આ નેગેટિવ સેન્ટેન્સનું ફોર્મેશન શું બને તો એ અહીંયા આગળ આપણે લખી લઈએ છીએ. સો નેગેટિવ સેન્ટેન્સ અહીંયા આ નેગેટિવ સેન્ટેન્સનું ફોર્મેશન જે છે એ આપણે અહીંયા લખીએ તો આપણને વધારે આઈડિયા આવે કે કેવી રીતે જે તે પણ સાદો વર્તમાન કાળ છે આપણો એમાં વાક્ય બની શકે. સો ફરજિયાત તમારે યાદ રાખવાનું કે વાક્યની શરૂઆત કર્તાથી થાય. ત્યાર પછી નિયમ પ્રમાણે કર્તા તરીકે આયુર્વેદ અથવા બહુવચન કરતા હોય તો ડુ લાગે. કર્તા તરીકે હી શી હોય એક વચન કરતા હોય ત્યારે ડઝ લાગે. એટલે આપણે અહીંયા બંને લખીએ છીએ. નકાર વાક્ય છે નકારાત્મકતાનો ભાવાર્થ કેળવવાનો છે અને એના કારણે નોટ પ્રત્યે મૂકવું પડે. જ્યારે તમે નકાર વાક્ય બનાવો છો ત્યારે એસ અથવા ઈએસ નથી આવતો. જેવી રીતે આપણે પ્રશ્નાર્થ વાક્યમાં સમજ્યા એવી જ રીતે અહીંયા પણ ક્રિયાપદનું માત્ર ને માત્ર મૂળરૂપ આવે છે અને વાક્યના અંતે કર્મ મૂક્યા બાદ આપણે સાદા વર્તમાન કાળના નકાર વાક્યની રચના કરી શકીએ છીએ. સો તમારે આ પણ સૂત્ર યાદ રાખવાનું કે નકાર વાક્યની શરૂઆત કર્તાથી થાય, ત્યારબાદ ડુ અથવા ડઝ આવે, એના પછી નોટ ફરજિયાત મૂકવાનું છે, ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ મૂકીને વાક્યના અંતે કર્મ મૂકવાનું છે. અને આવી રીતે આપણે સાદા વર્તમાન કાળના નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્યની રચના કરી શકીએ છીએ મિત્રો. હવે અહીંયા આગળ આપણે જે જોયું હતું અફર્મેટિવ સેન્ટેન્સ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. તો મિત્રો અહીંયા આગળ આપણે હવે આ જે પોર્શન છે એમાં ફરીથી વિધાન વાક્યો લખતા નથી, પરંતુ ડાયરેક્ટ આપણે અહીંયા આગળ ત્યાં આગળ આપેલા જે અફર્મેટિવ સેન્ટેન્સ છે એને નેગેટિવ સેન્ટેન્સમાં કન્વર્ટ કરી લઈએ. તો અગેન હું અહીંયા લખી રહ્યો છું નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય. ઓલરેડી તમે આ લેક્ચરની અંદર સમજી ગયા છો કે જે તે પણ વિધાન વાક્ય હોય એનું પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બને, અને હવે આપણે સમજી રહ્યા છે કે એ જ વાક્ય જે આપણે વિધાન વાક્યમાં જોયા હતા એ વાક્યનો નકાર વાક્ય કેવી રીતે બને. તો મિત્રો અહીંયા આગળ યાદ રાખજો કે પહેલું જે વાક્ય હતું એ પહેલું વાક્ય શું હતું? યુ સિંગ અ સોંગ. મિત્રો પહેલું વાક્ય હતું
યુ સિંગ અ સોંગ. હવે એનો અર્થ એ થયો કે તમે ગીત ગાવશો. હવે આપણે એવું કેવું છે, નકારાત્મકતાનો ભાવ લાવવો છે અને આપણે એવું કેવું છે તમે કાં તો તું ગીત ગાતો નથી. એવું કહેવા માટે કર્તા તરીકે યુ છે, એના કારણે ડુ વપરાશે અને ડુ પછી નોટ જશે. એટલે યુ સિંગ અ સોંગ એનો નેગેટિવ સેન્ટેન્સ શું બનશે? યુ ડુ નોટ સિંગ અ સોંગ. યુ ડીડ નોટ સિંગ અ સોંગ. આ પ્રમાણે નકાર વાક્ય બનશે. બીજું વાક્ય જે જોયું હતું એમાં હતું વી લર્ન ઇંગ્લિશ. તમે સ્ક્રીન પર જુઓ છો, સેકન્ડ સેન્ટેન્સ દેખાય છે તમને? વી લર્ન ઇંગ્લિશ. એનો અર્થ છે અમે અંગ્રેજી શીખીએ છીએ. હવે આપણે એવું કહ્યું છે અમે અંગ્રેજી શીખતા નથી. તો એ વાક્ય કેવી રીતે બને? અગેન તમને ખબર છે પ્રમાણે કર્તા તરીકે વી હોય ત્યારે પણ ડુ આવે. નિયમ પ્રમાણે નકારાત્મકતાનો ભાવ કેળવવા માટે નોટ આવે. ત્યારબાદ ક્રિયાપદનું રૂપ લર્ન અને અંતમાં કર્મ. સો વી ડુ નોટ લર્ન ઇંગ્લિશ. અમે અંગ્રેજી શીખતા નથી. મિત્રો, ત્રીજું જે સેન્ટેન્સ હતું એ ત્રીજા સેન્ટેન્સની અંદર તમે જોશો તો ત્યાં આગળ લખ્યું છે ધે પ્લે ચેસ. તેઓ ચેસ રમે છે. આપણે નેગેટિવ સેન્ટેન્સમાં એનો ભાવાર્થ લેવો છે તેઓ ચેસ રમતા નથી. અને એના કારણે ત્રીજા નંબરનું જે સેન્ટેન્સ છે એ કેવું બની જાય છે? કર્તા તરીકે ધે છે એટલે અગેન ફરજિયાતપણે ડુ આવશે. ત્યારબાદ નકારાત્મકતાનો ભાવ કેળવવા માટે નોટ વપરાય. ક્રિયાપદમાં આપણે જે પણ મૂળરૂપ મૂકવાનું છે they do not play chess. તેઓ ચેસ રમતા નથી. મિત્રો, ફોર્થ નંબરનું સેન્ટેન્સ છે એ હવે બદલાઈ જાય છે અને ત્યારે લખ્યું છે he drives a car. તે કાર ચલાવે છે. આપણે નેગેટિવ સેન્ટેન્સ બનાવવું છે ને એમાં એનો અર્થ લેવાનો છે તે કાર ચલાવતો નથી. અને એ વાક્ય જો કરવું હોય તો તમારે યાદ રાખવાનું કે કર્તા તરીકે he she it અથવા એકવચન હોય ત્યારે ફરજિયાતપણે does નો જ ઉપયોગ થાય, જે આપણે ઓલરેડી પ્રશ્નાર્થ વાક્યમાં સમજી ગયા છે. અને એના કારણે અહીંયા આગળ ફોર્થ નંબરના સેન્ટેન્સમાં કર્તા તરીકે he છે એટલે અહીંયા આગળ do નહીં આવે પરંતુ does આવશે. નકારાત્મકતાનો ભાવાર્થ કેળવવા માટે ફરજિયાતપણે નોટ તો મુકાશે જ અને ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ મૂકીને જે તે પણ કર્મ છે એ એડ કરી દેવાનું છે. તો વાક્ય બની ગયું he does not drive a car. તે કાર ચલાવતો નથી. મિત્રો, ફિફ્થ નંબરનું જે સેન્ટેન્સ છે એમાં તમે જોશો તો લખ્યું છે she writes an essay. તેણી નિબંધ લખે છે. આપણે ભાવાર્થ નકારાત્મકતાનો લેવાનો છે. આપણે કહેવાનું છે તેણી નિબંધ લખતી નથી. એવું કેવું હોય તો અગેન તમે જુઓ છો પાંચમા નંબરના વાક્યની અંદર કર્તા તરીકે she છે એટલા માટે અહીંયા ફરજિયાત does આવશે. નકારાત્મકતાનો ભાવ કેળવવા માટે ફરજિયાત છે રાઈટ. વાક્યના અંતે કર્મ મૂકીને નકાર વાક્યની આપણે રચના કરી શકીએ. સો વાક્ય અહીંયા આપણે તૈયાર થઈ ગયું that she does not write an essay. તેણી નિબંધ લખતી નથી. અને હવે આ લેક્ચરમાં આપણે છેલ્લું સેન્ટેન્સ જોઈએ છે. 6 નંબરમાં લખ્યું છે the boys read a lesson. છોકરાઓ પાઠ વાંચે છે. આપણે નકારાત્મકતાનો ભાવ લેવાનો છે અને શું કહેવાનું છે? છોકરાઓ પાઠ વાંચતા નથી. અહીંયા તમે યાદ રાખો મિત્રો, એક જ છોકરો હોત તો does મૂકવામાં આવે. અહીંયા આગળ ઘણા બધા છોકરા છે એટલે કે બોયઝ શબ્દ વાપર્યો છે. હવે બોયઝ વાપર્યું છે એટલે યાદ રાખવાનું કે બહુવચન કરતા હોય ત્યારે પ્રશ્નાર્થ વાક્ય હોય નકાર વાક્ય હોય ડુ નો ઉપયોગ કરવાનો છે. જો એક વચન કરતા હોય એટલે કે એક જ છોકરો છે તો આપણે does નો ઉપયોગ કરીએ છીએ. એટલે અહીંયા આગળ જોવાનું છે કે કર્તા બહુવચનમાં છે અને એના કારણે છોકરાઓ પાઠ વાંચતા નથી એવો ભાવ કેળવવા માટે અહીંયા આગળ 6 નંબરના વાક્યની અંદર બહુવચન કરતા આપ્યો છે બોયઝ. એટલા માટે અહીંયા આગળ ફરજિયાત does ન વપરાતા do વપરાય છે. નકારાત્મકતાનો સેન્સ અહીંયા આગળ આપણે રજૂ કરવાનો છે એટલે ફરજિયાત નોટ મૂકીશું અને વાક્યમાં જે તે પણ ક્રિયાપદ છે એનું ફરજિયાત મૂળ રૂપ જ મુકાય છે. રીડ વાક્યના અંતે કર્મ મૂકીને જે તે પણ વાક્યની આપણે રચના કરી શકીએ છીએ. તો વાક્ય બન્યું the boys do not read a lesson. છોકરાઓ પાઠ વાંચતા નથી. મિત્રો, તમે do not ન બોલો અને જો don't બોલો તો પણ
એ વાક્ય બોલવામાં અને લખવામાં પણ સાચું છે. જો તમે ડઝ નોટ ન બોલો અને ડઝ નોટ ન લખો અને તમે ડઝન્ટ લખો છો, બોલો છો, તો પણ એ સાચું છે. ફોર એક્ઝામ્પલ, યુ ડોન્ટ સિંગ ધ સોંગ, we don't learn English, they don't play chess, he doesn't drive a car, she doesn't write an essay, the boys don't read a lesson. So મિત્રો, આ જે 22મો લેક્ચર છે અને આ 22મા લેક્ચરની અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ અને નેગેટિવ સેન્ટેન્સીસમાં કયા કયા પ્રકારના નિયમો છે એની આપણે વાત કરી. સાથે સાથે અફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય લઈને આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પણ સમજ્યા અને નકારાત્મક વાક્ય જે છે એટલે કે નેગેટિવ સેન્ટેન્સ છે એની પણ આપણે ચર્ચા કરી લીધી અને એક એક વાક્યનો ભાવાર્થ શું બને એ ભાવાર્થ સાથે આપણે આ લેક્ચરમાં સમજ્યા. સો લગાતાર તમે જોશો તો લેક્ચર નંબર 20, 21, 22 આમ કરીને 3 લેક્ચર લઈને આપણે સાદા વર્તમાન કાળને અહીંયા આગળ આપણે પૂર્ણ કરીએ છીએ. હવે આપણે જ્યારે 23મા લેક્ચરમાં મળીશું મિત્રો, યાદ રાખજો ત્યારે સરસ મજાનો બીજો એક કાર્ડ લેવાનો છે. અગેન તમારે આ જ જુસ્સાથી એ કાર્ડને પણ સમજવાનો છે. આ 3 લેક્ચર્સ દરમિયાન જે તે પણ તમને કોઈ ક્વેરી યા પ્રોબ્લેમ હોય તો ફરજિયાતપણે સ્ક્રીન ઉપર તમે જોશો તો બોર્ડ ઉપર મારો નંબર છે, એની પર તમે મને કોલ યા વોટ્સઅપ કરીને તમારો પ્રોબ્લેમ યા ક્વેરી તમે મને શેર કરી શકો. વી વિલ સિટ ટુગેધર, વી વિલ ડિસ્કસ ટુગેધર. આપણે સાથે બેસીને ડેફિનેટલી ચર્ચા કરીશું એક ક્વોલિટી ટાઈમ આપીને. મિત્રો, એક વસ્તુને યાદ રાખવાનું છે, અહીંયા જે તે પણ નિયમો અને જે તે પણ વાત કરી છે, આપણે જે પણ ચર્ચા કરી છે, જો તમે નોલેજ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ હોવ તો ફરજિયાતપણે તમારે અને સરસ એવી નોટ્સ તૈયાર કરીને આપેલો મારો જે વોટ્સઅપ નંબર છે એની પર તમારે મને સેન્ડ કરી દેવાનું છે. જો તમે બીજી શાળાના વિદ્યાર્થીઓ હોય તો પણ તમારા અંગ્રેજીના વિષય શિક્ષકોને આ નોટ્સ મોકલી આપવાની છે. થેન્ક યુ વેરી મચ મિત્રો ફોર બીઇંગ હિયર. થેન્ક યુ.